નમસ્કાર મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આ ભાગ 2 માં જે સ્વાધ્યાય 9.1 છે એના દાખલો 1 અને 2 શીખીશું. દાખલો 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર જે છે એ ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે મિત્રો, આ પ્રકારના દાખલા ગણવા માટે સૌથી પહેલા આપણે આકૃતિ દોરવી પડશે, ડાયાગ્રામ બનાવવો પડશે. આનો એ કેવી રીતે બનાવે ચાલો જોઈએ. હવે જે સર્કસનું તંબુ હોય એને ઊભું કરવા માટે એની વચ્ચે એક થાંભલો હોય છે. એટલે આપણે સૌથી પહેલા એક થાંભલો ગોઠવીએ. થાંભલાને માની લો કે આ એક જમીન છે. આ જમીન પર આપણે એક થાંભલો ગોઠવ્યો છે. સર્કસનો તંબુ ગોઠવવા માટે, બાંધવા માટે આ થાંભલો છે. હવે શું કહે છે જુઓ, આ થાંભલો જે છે શિરોલંબ છે, એટલે કે 90 અંશના ખૂણે, એટલે કે કાટખૂણે ઊભો કરેલો છે. જમીન પર શિરોલંબ છે અને થાંભલાની ટોચથી, એટલે હવે આપણે આ જે થાંભલાની ટોચ છે અહીંથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબા દોરડા પર, એટલે અહીંયા આગળ ખેંચીને 20 મીટર લાંબુ દોરડું બાંધેલું છે. આ રીતે આ થાંભલાની ટોચને હું એ કહીશ, આ બિંદુને બી કહીશું, અને અહીંયા આગળ આ કાટખૂણો થશે, કેમ કે આ થાંભલો જે છે એ શિરોલંબ છે, કાટખૂણે ગોઠવેલો છે. આ રીતે જમીન સાથે દોરડું બાંધેલું છે. અને આ જે દોરડું જે છે મિત્રો એ કેટલું લાંબુ છે અહીં જુઓ, આપેલું છે આપણને 20 મીટર, એટલે અહીં લખી દો 20 મીટર. આ દોરડા પર એક કલાકાર અહીંથી આમ ચડી રહ્યો છે, આ 20 મીટર લાંબા દોરડા પર. જો દોરડું જે છે એ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે, એટલે આ જે દોરડું જે છે એ આ જમીન સાથે મિત્રો 30 અંશનો ખૂણો બનાવે છે. ચલો હું આ બિંદુને પણ નામ આપી દઉં. આ 30 અંશનો ખૂણો બનાવે છે આ રીતે. અહીંયા આગળ જમીન સાથે આ દોરડું 30 અંશનો ખૂણો બનાવે છે. આ બિંદુનું નામ આપી દઉં સી. અહીં કાટકોણ ત્રિકોણ બની ગયો મિત્રો. તો થાંભલાની ઊંચાઈ શોધો. આ થાંભલાની ઊંચાઈ મારે શોધવાની છે, એટલે કે આ AB નું માપ મારે શોધવાનું છે. અહીં આગળ કાટકોણ ત્રિકોણ બને છે મિત્રો, અને આ AB જે છે થાંભલો છે, જેની ઊંચાઈ અથવા તો લંબાઈ મારે શોધવાની છે. AC દોરડું છે, એની લંબાઈ આપણને 20 મીટર આપેલી છે. અહીંયા આ કાટકોણ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ ABC, એમાં ખૂણો B કાટખૂણો છે. આ ખૂણો જે છે મને 30 અંશનો આપેલો છે. તો આટલી વિગતો પરથી મારે આ જે થાંભલો જે છે એની ઊંચાઈ શોધવાની છે. હવે આપણે આ ત્રિકોણની અંદર 3 ખૂણાઓ હોય અને 3 બાજુ હોય, એમાંથી કોઈ પણ 2 આપણને ઘટકો આપેલા હોય. અહીંયા એક ખૂણો અને એક બાજુ આપી છે. તો 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે, એમાંથી કોઈ એકની મદદ લઈ અને આપણે જે ખૂટતા જે અંગો છે ત્રિકોણના એના માપ આપણે શોધી શકીએ છીએ. અહીંયા મને જે ખૂણો આપ્યો હોય, યાદ રાખીશું આપણે, જે ખૂણો આપ્યો હોય ત્યાં તમારે તમારી આંખ મૂકી દેવાની છે, એટલે કે ત્યાંથી આપણે જોવાનું છે. આ કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં ખૂણો C 30 અંશનો છે. અહીંથી મારે જોવાનું થશે મિત્રો. આમ હવે અહીંથી જોવું તો આ બાજુ સામેની બાજુ થશે, આ કર્ણ થશે અને આ પાસેની બાજુ થશે. આમાં કર્ણનું માપ આપેલું છે, મેં તમને પહેલા જ કહ્યું છે આગલા વિડીયોમાં કે કર્ણનું માપ આપેલું હોય તો કયું મોટે ભાગે સૂત્ર વાપરવાનું થશે, યાદ કરો. હવે સાઇન સાક સૂત્ર યાદ રાખવાની મેં તમને ટેકનિક પણ બતાવેલી છે આગલા વિડીયોમાં. સાઇન સાક, કોસ પાક અને ટેન સાપ. કર્ણ આપેલો છે મિત્રો, અહીં ટેનમાં કર્ણ છે જ નહીં, જુઓ ક છે જ નહીં, એટલે આ તો તમારે ઉપયોગમાં લેવાનું જ નથી સૂત્ર. આ બેમાંથી એક સૂત્ર લેવાનું હોઈ શકે છે, પણ અહીંથી હું જોઉં તો મારે અહીંથી આમ જોઉં તો આ સામેની બાજુ, એટલે કે AB, એટલે કે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. એટલે સા એટલે સામેની બાજુ શોધવાની છે, અને કર્ણનું માપ આપેલું છે, એટલે મારે આ જ સૂત્ર ધ્યાનમાં લેવું પડશે. એટલે આપણે સાઇન સૂત્રની મદદ લઈશું. એટલે હવે હું લખીશ સાઇન બરાબર સાક, સામેની બાજુ છેદમાં કર્ણ,
હવે સી આ ખૂણાને આપણે ધ્યાનમાં લેવાનો, કેમ કે આ ખૂણો આપેલો છે, અહીંથી આપણે જોઈએ છે એનું મૂલ્ય 30° છે, એટલે સી ની જગ્યાએ લખીશું sin 30°, અથવા sin સી સામેની બાજુ, અહીંથી હું સામે જોઉં તો મને AB દેખાય છે, એટલે AB, અને કર્ણ એટલે AC, એટલે અહીં લખ્યું AC કર્ણની જગ્યાએ, સી ની જગ્યાએ 30°, AB અહીંથી જો AB તો મારે શોધવાના છે, આ AB નું મૂલ્ય મારે શોધવાનું છે, એની કિંમત શોધવાની છે, અને AC કર્ણ એટલે 20 મીટર આપણને આપેલા છે આર્યા. હવે sin 30 ની કિંમત જોઈશે આ દાખલામાં મૂકવા માટે. કિંમત કઈથી શોધીશું? જે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો વિશિષ્ટ ખૂણાઓ માટે મેં ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યોનો એક આગળ વિડીયો મૂકેલો છે મિત્રો, એ પણ જોઈ લેશો. આ રીતનો કોઠો હતો, આની પરથી આપણે sin 30 ની કિંમત શોધવાની છે. અહીં જોવાના sin અને 30, sin 30, sin 30° બરાબર 1/2 છે, એટલે આની જગ્યાએ હું લખીશ 1/2. અહીં લખી દઈએ ચાલો 1/2. આ 20 અહીં છેદમાં છે, મારે AB ને સૂત્રનો કરતા બનાવવાનો છે. આ છેદમાં હોય એને હું આ બાજુ લાવીશ બરાબરની, તો ગુણાકારમાં જશે એટલે AB થશે. હવે આપણે છેદ ઉડાડીશું. 10 2 20 થશે, એટલે AB ની કિંમત મને મળશે 10 એકા 10 મીટર, એટલે કે અહીંયા આગળ જે થાંભલાની ઊંચાઈ, આ AB થાંભલો છે એની ઊંચાઈ આપણને મળશે 10 મીટર. દાખલો 2. વાવાઝોડાને કારણે એક ઝાડ જે છે એ રીતે ભાગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જે છે એ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડનું થડ તો ત્યાંનું ત્યાં જ રહે છે, એની વચ્ચેનું અંતર જે છે એ 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. મિત્રો દાખલાની રકમમાં એકદમ ખબર પડે એમ નથી, એટલે આપણે ધીરે ધીરે એની આકૃતિ બનાવીએ તો આપણને દાખલામાં વધુ ખબર પડશે. ચાલો જોઈએ, ફરીથી વાંચીએ. વાવાઝોડાને કારણે એક ઝાડ જે છે એ રીતે ભાગીને વળી જાય છે. પહેલા તો જમીન લઈ લઈએ, જમીન પર ઝાડને ઊભું કરી દઈએ મિત્રો. માની લો કે આ એક આપણું ઝાડ છે, આ ઝાડનું તળિયું છે, એને હું A કહી દઉં, અને આ ઝાડની ટોચ છે એને D કહી દઉં. AD એ આપણું ઝાડ છે, અને આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે, એટલે આપણે AD નું માપ શોધવાનું છે એવું કહી શકાય. આ દાખલામાં આપણો AD જે છે, AD ની લંબાઈ કહો કે ઝાડની ઊંચાઈ કહો, એ આપણે શોધવાનું છે, જે આપણો જવાબ છે. હવે શું થાય છે જુઓ કે વાવાઝોડાને કારણે વાવાઝોડું આવે છે અને આ ઝાડ જે છે એ ભાગી જાય છે અને એના 2 ટુકડા થાય છે, જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે, તે રીતે જમીનને સ્પર્શે છે, એટલે એની ટોચ છે. અને આ ઝાડ વચ્ચે અહીં કંઈકથી તૂટે છે અને આ જે ટોચ છે એ જમીન પર પડે છે અને 30° માપનો ખૂણો આ જમીન સાથે બનાવે છે. કેવી રીતે ચાલો જોઈએ. જો વાવાઝોડું આવ્યું મિત્રો, હા જો વાવાઝોડું આવ્યું અને આ ઝાડ શું થયું, અહીંથી તૂટી ગયું, અને આ જે ટોચ છે એ આ જમીન સાથે મિત્રો 30° માપનો ખૂણો બનાવે છે. આપણે શોધવાનું શું છે આ દાખલામાં? AD. હવે AD હતા એના તો 2 ટુકડા થઈ ગયા, એક આ ટુકડો અને એક આ ટુકડો, એટલે આ 2 ટુકડાની લંબાઈ શોધી અને આપણે એનો સરવાળો કરવો પડશે. હવે જે જગ્યાએથી ઝાડ તૂટે છે, માની લો કે એ બિંદુને હું B કહી દઉં છું, અને આ જેની ટોચ છે જે જમીન સાથે અડી જાય છે એને હું C કહી દઉં છું મિત્રો. અને આ ટોચ જે છે એ મિત્રો જમીન સાથે કેટલા અંશનો ખૂણો આપણને આપેલો છે? 30° બનાવે છે, એટલે અહીં લખી દઉં 30°. હવે હું A અને C ને જોડી દઉં છું, તો આ કયો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ થશે, અને એમાં આ ખૂણો A જ છે કાટખૂણો થશે મિત્રો. અને આ અંતર આપણને આપેલું છે, આ ટોચ અને થડ વચ્ચેનું અંતર જો બરાબર વાંચો. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, આ ઝાડની જમીનને સ્પર્શતી આ ટોચ મેં એ બિંદુને C કહ્યું છે, અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ ઝાડનું જે થડ છે એની એટલે આ A કહ્યું છે, એનું અંતર મને આપેલું છે 8 મીટર, એટલે અહીં લખી દઉં હું 8 મીટર. એટલે AC મને આપેલું છે 8 મીટર. હવે કેટલીક વિગત લખી દઈએ, ટૂંકું લખાણ લખીશું આપણે બહુ, કે ભાઈ AD જે છે એ ઝાડની કુલ ઊંચાઈ છે, જે આપણો જવાબ છે. ઝાડની ઊંચાઈ આપણે શોધવાની છે. અહીં કાટકોણ ત્રિકોણ બને છે મિત્રો. કયો કાટકોણ ત્રિકોણ બને છે?
કાટકોણ ત્રિકોણ BAC એમાં ખૂણો A કાટખૂણો છે એટલે મેં વચ્ચે લખ્યો છે અને ખૂણો C 30° છે એવું આપણને આપેલું છે. બહુ લાંબુ લખાણ લખવાની જરૂર નથી. હવે આ પ્રકારના દાખલામાં મેં આની આગળના દાખલામાં પણ તમને કહ્યું છે કે જે ખૂણો આપ્યો છે ત્યાંથી તમારે જોવાનું છે. એટલે હું અહીં આંખ મૂકી દઉં છું મારી અને અહીંથી જોઉં છું. તો અહીંથી જોઉં તો મને આ સામેની બાજુ દેખાશે AB, એટલે AB સામેની બાજુ થશે આ ત્રિકોણમાં, AC પાસેની બાજુ થશે અને BC કર્ણ થશે કેમ કે આ કાટખૂણો છે એની આ સામેની બાજુ છે. ઓકે, હવે કયું સૂત્ર વાપરવું, શું શોધવાનું છે એની પર ડિપેન્ડ કરે છે અને શું આપેલું છે એની પર આધાર રાખે છે. જળની ઊંચાઈ શોધવાની છે. જળની ઊંચાઈ શોધવા માટે મારે ABની જરૂર પડશે અને BCની જરૂર પડશે. આપેલું શું છે? પાસેની બાજુ. હવે કયો ત્રિકોણમિતીય ગુણોત્તરનું સૂત્ર વાપરવું એના માટે આપણે કોને યાદ કરીશું? સાઇન સાક, કોસ પાક અને ટેન સાપ. હવે હું સાઇનની મદદ લઉં તો શું થશે જુઓ, સામેની બાજુ છેદમાં કર્ણ થશે. હવે સામેની બાજુ અને કર્ણ બેમાંથી કશું આપેલું, બેમાંથી એક આપેલું હોય તો લઈ શકીએ, પણ બેમાંથી એક પણ બાજુનું માપ આપેલું નથી, બંને શોધવાના છે એટલે આ સૂત્રને હું ઉપયોગમાં નહીં લઈ શકું. કોસ પાક, કોસ C લઉં તો પાસેની બાજુ આપેલી છે એના પરથી મને કર્ણ મળી જશે એટલે આ સૂત્ર હું ઉપયોગમાં લઈ શકીશ. એવી જ રીતે ટેન સાપા એટલે કે સાપ, સામેની બાજુ છેદમાં પાસેની, અહીંથી જોઉં તો સામેની બાજુ મારે શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે એટલે એક આપેલી છે કિંમત એટલે બીજી મળી જશે. એટલે આ બે સૂત્રો હું ઉપયોગમાં લઈ શકીશ મિત્રો. ચાલો સૂત્રો લખીએ. ટેન સાપ એટલે કે ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને બીજું કયું સૂત્ર મેં તમને કયું ઉપયોગમાં લેવાનું? કોસ પાક એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે C ખૂણો છે અહીંયા આગળ એટલે ટેન C લખીશું. C સામેની બાજુ, અહીંથી હું જોઉં તો મને સામેની બાજુ દેખાશે AB એટલે લખ્યા AB છેદમાં પાસેની બાજુ, ખૂણો C છે, પાસેની બાજુ થશે AC એટલે નીચે લખ્યા AC. cos C, C પાસેની બાજુ એટલે AC છેદમાં મારે જોઈશે કર્ણ, કર્ણ એટલે BC એટલે BC. હવે ખૂણાનું મૂલ્ય મૂકીશ અહીં. C ની કિંમત કેટલી છે? 30° એટલે tan 30° બરાબર AB શોધવાના છે, એની કિંમત મારી પાસે નથી, શોધવાની છે. AC પાસેની બાજુનું માપ આપ્યું છે 8 મીટર, 8 મીટર. હવે tan 30નું મૂલ્ય ક્યાંથી લાવવું પાછું? તો મેં તમને કહ્યું એમ ત્રિકોણમિતીય કોષ્ટકની મદદ લેવી પડે. આ રહ્યું આપણી જોડે tan 30, આ tan અને આ 30, tan અને 30. આ tan 30 છે 1/√3 અથવા તો 1/3 એટલે આ tan 30ની જગ્યાએ લખીશ હું 1/3 બરાબર AB છેદમાં 8. મારે આમાં AB જોઈએ છે મિત્રો એટલે આ 8 છેદમાં છે એને હું આ બાજુ અંશમાં લાવી દઉં તો AB બરાબર થશે 8/3 મીટર. એટલે મને AB ની કિંમત મળી ગઈ, આ AB ની કિંમત. હવે મારે કોની કિંમત જોઈશે? BC ની કિંમત, જે આપણે અહીંથી મેળવીશું. cos 30° કેમ કે C નું મૂલ્ય 30° છે. AC પાસેની બાજુની કિંમત આપેલી છે 8 મીટર અને BC કર્ણ શોધવાનો છે. cos 30 ફરી પાછા ટેબલની મદદ લેવી પડશે. આ ટેબલ કઈ રીતે બનાવવાનું એનો પણ મેં વિડીયો બનાવેલો છે મિત્રો, મારી ચેનલમાં આપ જોઈ લેશો. cos 30° તો આ cos અને આ 30, ફરી એકવાર કહું તમને, આ cos અને આ 30. cos 30નું મૂલ્ય છે મિત્રો, જુઓ અહીં cos અને 30 ભેગા થાય છે √3/2 એટલે અહીં લખી દઉં હું √3/2 cos 30ની જગ્યાએ. ઉપર 8/BC, મારે BC શોધવા છે મિત્રો. શું કરીશું? જો બરાબર ધ્યાન આપશો, BC ને હું અહીં ઉપર લાવી દઉં, અહીં છેદમાં છે તો આ બાજુ અંશમાં જ ચોકડી ગુણાકાર કરું છું. આ અંશમાં જશે BC, આ બે આમ જશે તો 2 8 16 અથવા તો આ બે ને હું અહીં લઈ જાઉં તો 2 8 16 અથવા 8 16 પણ કહી શકાય અને √3 છેદમાં આવી જશે એટલે BC ની કિંમત શું થશે? 16/3. હવે મને જુઓ AB પણ મળી ગયા, AB નું માપ મળી ગયું મીટરમાં આવ્યું અને BC નું પણ માપ મળી ગયું. બંનેને ભેગા કરી દઉં તો શું થઈ જાય? જળની કુલ ઊંચાઈ થઈ જાય. તો હવે હું AB અને BC નો શું કરી દઈશ? સરવાળો જળની ઊંચાઈ શોધવા માટે એટલે લખું હવે
ઝાડની કુલ ઊંચાઈ એડી બરાબર એબી વત્તા બીસી થશે. ચલો એબીની જગ્યાએ એબીની કિંમત મૂકી દઉં 8ના છેદમાં વર્ગમૂળમાં 3. બીસીની કિંમત 16ના છેદમાં વર્ગમૂળમાં 3. છેદ કેવો છે? સરખો. તો અંશનો શું થશે? સીધો સરવાળો. 8 વત્તા 16 કેટલા થઈ જશે? 24 છેદમાં વર્ગમૂળમાં 3. હવે છેદ જે છે એ મિત્રો અસમય છે એટલે છેદનું સમયીકરણ કરવું પડે. એટલે અંશ અને છેદને મારે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 વડે ગુણવા પડે. એટલે શું થશે? 24 વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 આખા 3 થઈ જશે. હવે છેદ ઉડી જશે. 3 અઠા 24 થઈ જશે. એટલે જવાબ આવી ગયો. ઝાડની ઊંચાઈ અથવા ઝાડની કુલ ઊંચાઈ બરાબર 8. અહીં 8 રહ્યા અને જોડે વર્ગમૂળમાં 3 એટલે 8 વર્ગમૂળમાં 3 મીટર થાય. આમ આ દાખલાનો જવાબ એટલે કે ઝાડની જે ઊંચાઈ જે છે એ 8 વર્ગમૂળમાં 3 મીટર થશે મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બીજી એક ખાસ વાત તમને કહું, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક લિંક આપેલી છે. આ લિંક ખોલીને તમે ધોરણ 1 થી 10ની લગભગ બધા જ વિષયોની શૈક્ષણિક રમતો એટલે કે એજ્યુકેશનલ ગેમ પ્રાપ્ત કરી શકો છો.